વલસાડના સરોદી હાઈવે પર ગેરેજની આડમાં ધમધમતો નશાનો કારોબારનો પર્દાફાશ. શંકાસ્પદ 1.400 મિલીગ્રામ જેટલો નશીલો હેરોઇન મળી આવતા રૂરલ પોલીસે સંચાલકની ધરપકડ કરી. વલસાડ જિલ્લામાં નશાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે. વલસાડ રૂરલ પોલીસે સરોદી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એક ગેરેજમાં દરોડા પાડીને ગેરેજની આડમાં ચાલતા હેરોઇનના વેચાણનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુપ્ત રાહે બાતમી મળી હતી કે સરોદી હાઈવે પર આવેલા એક ગેરેજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઓચિંતો છાપો માર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ગેરેજ માલિક ટ્રક રિપેરિંગની આડમાં ટ્રક ડ્રાઈવરોને નશીલા હેરોઇનનું વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ગેરેજ માલિક અશફાક સફીઉલ્લા શેખની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તેની પાસેથી શંકાસ્પદ 1.400 મિલીગ્રામ જેટલો નશીલો હેરોઇન મળી આવ્યો હતો. પોલીસે હેરોઇન, વજન કાંટો અને મોબાઈલ ફોન મળી કુલ 28,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે એફએસએલની ટીમની મદદ લીધી છે. એફએસએલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હેરોઇનના સેમ્પલ લીધા છે અને પદાર્થ ચોક્કસ કયો છે તેની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. હાલ વલસાડ રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.